ઉતર્યો અમલદાર કોડીનો અને આ તો કાજીની કૂતરીવાળું છે. આ પ્રકારના સંવાદ મુહાવરા તમને હંમેશા જોવા અને સાંભળવા આપણને મળતા હોય ગુજરાતના સમાજ જીવનમાં. અને આ પ્રકારની વાત ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ માણસ પાસે સત્તા, ધન, કોઈ પણ પ્રકારની એની જે શક્તિ હતી જેના કારણે સમાજમાં એનું સ્થાન હતું. તો યાર કેમેરાની આગળ ધૂંધળાપણું છે. એટલે કોઈ પણ માણસને જ્યારે એની સત્તા સંપત્તિના કારણે માન મર્તબો મોભો બધું મળતું હોય સંસારમાં, સમાજમાં, અને એ બધું ન રહે એટલે પછી સમાજ તો તમને ખબર જ છે કે ફેંકી દે, કારણ કે સમાજને કોઈ મતલબ નથી. તમે ગેંગસ્ટર છો, તમે ગુંડા છો, તમે બુટલેગર છો, તમે માત્ર સત્તાવાન છો, શક્તિવાન છો, સંપત્તિવાન છો, સંસાધનો છે, તો આ સમાજ તમને માથે ઉપાડીને ફરે. એટલે આવું જ્યારે થાય ને કે સમાજ જેને ફેંકી દે ત્યારે આ પ્રકારના, અને આ જ પ્રકારની મુહાવરાઓ અત્યારે આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે મતલબ લોકો જીભે ચર્ચા છે કે એમની અંતિમ યાત્રા અને શોક સભા, શ્રદ્ધાંજલિ સભા પાછળ જે 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચો થયો એ ભાજપના મોવડી મંડળે ખર્ચો ઉપાડવાનો ઇનકાર કરી દીધો છે. અને એમના પરિવારને, જો કે એમના શાલીન વિવેકી દીકરાએ તો ખર્ચો પણ લોકોને ચૂકવવાનું પણ શરૂ કરી દીધું છે. જે પણ લેણિયાત આવે આ શોક સભા વગેરેની અંદર જે મંચ બનાવ્યો હોય, મંડપ હોય, હાર તોરા હોય, જે પણ ખર્ચો થયો હોય સમગ્ર શ્રદ્ધાંજલિ અને શોક સભાની આ પ્રક્રિયામાં, એ તો સહર્ષ એમને સ્વીકાર કરી લીધો છે પરિવારે, અને એ લોકો ચૂકવી રહ્યા છે નાણાં. પણ મને એમ થાય કે ભાઈ શ્રદ્ધાંજલિ સભાની અંદર વાઘના કુલા ફાડી નાખે એવી મોટી મોટી વાતો કરનારા, વિજયભાઈ રૂપાણીની પ્રશંસાના ગુણગાન કરનારા, અને વિજયભાઈની ખોટ ચાલશે ને ગુજરાત ભાજપનું સૌથી મોટું નુકસાન ને સૌમ્ય સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતે ગુમાવ્યા, એ માત્ર ભાજપના નહીં પણ આખા ગુજરાતના નેતા હતા, વગેરે વગેરે મોટી મોટી સુફિયાણી વાતો આજે ભાજપના નેતા કરતા હતા. એ માત્ર ખાલી ઔપચારિકતા પૂરતું બોલવાનું જ નહીં. કેમ કે જો તમને ખરેખર સંવેદના હોત ગેંડા જેવી જાડી ચામડી ધરાવનારા રાજકારણી લોકો, તો તમે વિજયભાઈ રૂપાણી આ તો મોતનો મલાજો ના જાળવ્યો. તમારી ચૂંટણી સભા અને રેલીઓની પાછળ કરોડો અબજો રૂપિયા તમે ખર્ચી નાખો છો, અને તમારા મુખ્યમંત્રી આ કોઈ માત્ર ધારાસભ્ય નહોતા. તમારા નરેન્દ્રભાઈના ગયા બાદ જેને ગુજરાતની ધુરા સંભાળી એ મુખ્યમંત્રી તમારા આનંદીબેન પટેલ પછીનો જે કાળ હતો, એ મુખ્યમંત્રીના શોક સભાના પૈસા પણ જો તમે ન ચૂકવી શકો, તો હવે આમાં તો સામાન્ય લોકોએ શું સમજવાનું? એટલે ટૂંકમાં આજે સાબિત થઈ ગયું કે ભાઈ કાજીની કૂતરી મેં એટલા માટે કીધી. ઉતર્યો અમલદાર કોડીનો, એ તો સૌને ખબર જ છે કે ભાઈ અમલદાર જ્યારે સત્તા ન રહે, રિટાયર્ડ થાય પછી એને કોઈ બોલાવે નહીં, એની સાથે બહુ કોઈ જોડાયેલા ન રહે. કેમ કે હવે સાહેબ નથી, હવે સાહેબનું કોઈને કામ પડવાનું નથી. કાજીની કૂતરીમાં એવું છે કે કાજી શહેરમાં બહુ ખૂબ ધનવાન અને રુતબાવાળો માણસ હતો, અને એની કૂતરી મરી ગઈ પાડેલી. ત્યારે આખું ગામ એના જનાજામાં આવ્યું, કેમ કે કાજી જીવતો હતો. હજુ કાજી પાસેથી કામ લેવાનું છે, હજુ કાજીના રુતબાનો લોકોનો ઉપયોગ કરવાનો છે. એટલે સંસાર જુઓ તમે, આ સંસાર તો કૃષ્ણને પણ વાપરીને નાખી દે કે ભાઈ જરાસંઘ તારા હિસાબે આવે છે, ગોકુળ મથુરા અહીંથી તું ચાલતી પકડી. એટલે જ રણ છોડ થયા અને દ્વારકા નગરી વિકસાવી. તો જો રામ અને કૃષ્ણને પણ આ સંસાર છોડતો ન હોય તો કાજી શું વિષાદ? તો કાજીની કૂતરી મરી ગઈ ત્યારે આખું ગામ, આખો વિસ્તાર આવે, કેમ કે કાજી હયાત હતો. કાજી મરી ગયો, કાજીને કોઈ દીકરા નહોતા, એટલે હવે કોઈને કાજીની જરૂર નહોતી. કાજી જોવા માટે હયાત નહોતા કે કોણ કોણ સ્મશાને આવે છે. એટલે કાજીની શોક જે અંતિમ જનાજો હતો એમાં માત્ર 5 લોકો આવ્યા, અને કૂતરી વખતે 50,000 લોકો આવે. એટલે સીધી વાત છે કે સંસાર, સમાજ, તમારો પક્ષ, તમામને તમારી ઉપયોગિતા હોય, તમારી પાસેથી કંઈક માખણ મલાઈ મળવાની હોય તો જ તમારામાં રસ છે. વિચાર કરો, ભૂતપૂર્વ મુખ્યમંત્રી તો ખરા પણ એટલા જૂના પણ નહીં, હજુ હમણાં 1 દશકની અંદર જ એ સત્તામાં. એમને ક્યારેય કલ્પના કરી હશે એમનો કોન્વોય જ્યારે નીકળતો હશે, એમના કમાન્ડોને જ્યારે એમને આખું ગુજરાત આવકારતું, એ વખતે એમને કલ્પના પણ હશે કે એક દિવસ હું ચાલ્યો જઈશ અને મારી શોક સભા, શ્રદ્ધાંજલિ સભાનો ખર્ચ પણ આ મારો પક્ષ
નહીં ઉપાડી શકે, જેના માટે મેં મારું આખું જીવન અર્પી દીધું. બર્મામાં જન્મ, રાજકોટને કર્મભૂમિ બનાવી અને પોતાનું આખું જીવન ભાજપને સૌરાષ્ટ્રમાં મજબૂત કરવા માટે ખપાવી દેનાર નેતા સાથે આ પ્રકારનો વ્યવહાર થાય છે. એટલે અહીં કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. તમે જ્યાં સુધી લોકોની ઉપયોગિતામાં છો ત્યાં સુધી તમારા ગુણગાન ગાવામાં આવે, બાકી તમે કીડા મકોડાથી વિશેષ કશું જ નથી.